સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજને જય. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પ સૃજાલંકૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલખે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીયદર્શનં મંદેયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદાં ધર્મનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંમત 2082 અષાઢ વદ અમાસ તારીખ 12/8/2026 બુધવાર. આચાર્ય શ્રી વી હરિલાલજી મહારાજ રચિત શ્રી હરિલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે ફળ કદા. કરે વાર્તા જ્યારે સુરચરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. ક્યાં પહોંચ્યા હતા? લોજમાં. ત્યાં મુક્તાનંદ સ્વામી મળ્યા, પ્રશ્નો પૂછ્યા, કથા કરી, ઓખલો પુરાયો,
મહારાજે અદ્ભુત લોજમાં લીલાઓ કરી છે. ચાતુર્માસના દિવસો ચાલે છે. આપણે બધાએ ભગવાનના ભક્ત છીએ, મહારાજના આશ્રિત છીએ. છેલ્લો જન્મ કરવાનો છે અને એ કરવા માટે આપણે બધેથી હેત તોડી અને મહારાજમાં કરવાનું છે. જે ભગવાનનો ભક્ત છે મહારાજમાં હેત કરવું હોય તો મહારાજની જે નાની મોટી જે કંઈ લીલાઓ છે એનું સતત સ્મરણ કરે, એનું ચિંતન કરે. લોજ ગામની અદ્ભુત લીલાઓ છે. એમાંય જેણે ત્યાં લોજમાં દર્શન કર્યું હોય છે અને જો ધ્યાનથી, શ્રદ્ધાથી, ભાવનાથી એનું થોડુંક ચિંતન કર્યું હોય છે, એને વારંવાર યાદ કર્યા છે, તો વધારે મજા આવશે. આ કોઈ લૌકિક વાર્તાઓ નથી. આ ઠેઠ અક્ષરધામમાં પહોંચવા માટેની સીડી છે. એક એક પગથિયું, એક એક ચરિત્ર જેમ જેમ આપણે શ્રવણ મનન કરતા જઈએ એમ એમ અક્ષરધામ સમીપ જતા જઈએ. અદ્ભુત છે આ બધું. એવું છે, ભક્તિવાળું હૃદય હોય ને, થોડોક વૈરાગ હોય, ભક્તિવાળું હૃદય હોય અને ખરેખર જેને ભગવાનમાં હેત કરવું હોય, એને ભગવાનના ચરિત્ર હોય કે ભગવાનને લગતા સંતો ભક્તોના જે કાંઈ સદગુણો હોય એમાં એને અતિ આનંદ આવે, અતિ આનંદ આવે. બાકી તો એમ થાય કે હવે સાંભળે જ રાખી છે, સાંભળે જ રાખીએ છીએ. વેલોજ ગામમાં મહારાજ પધાર્યા છે. મુક્તાન સ્વામી પ્રથમ વખત મેળાપ થયો હોય છે. મહારાજને આછન બિછાવી દીધું, મહારાજે આછન દૂર કરી દીધું. આ બધી આપણે લીલાને સ્મરણ કરવાની છે. આ કોઈ લૌકિક લીલા નથી. ભગવાનનો કોઈ વસ્તુ, પદાર્થ, જળ હોય કે ચૈતન્ય, એની સાથેનો સંબંધ છે. એનું મનન કરવાથી, એનું ચિંતન કરવાથી આ જીવાત્મા પણ દિવ્ય ગતિને પામે છે. એ પણ દિવ્ય બની જાય છે. ભગવાન જે તળાવમાં સ્નાન કર્યું હોય, જે નદીમાં સ્નાન કર્યું હોય, વાવ કૂવામાં, જે વાડીમાં ભગવાને વિચરણ કર્યું હોય, જે ભૂમિ ઉપર ભગવાનના ચરણાવિંદ પડ્યા હોય, જે ભક્તની ઘરે ભાવથી ભગવાને ભોજન ગ્રહણ કર્યું હોય, અરે એ પ્રસાદીના વાટકા, ગ્લાસ, થાળી, દરવાજા, જેને જેને મહારાજનો સ્પર્શ થયો, જેને જેને સંબંધ થયો મહારાજનો, એ બધું દિવ્ય છે. એ તો દિવ્ય છે જ, પણ એનું કોઈ ચિંતન કરે ને એ દિવ્ય ગતિને પામી જાય છે. આ બધો મહિમા હોય તો થાય, નહીતર કાયમ કથા શ્રવણ કરે રાખીએ, સાંભળે રાખે અને ઓલા બળદની બંગાવું જેવું થાય. એ ગુનામાં જાય ત્યાં સુધી બંગાવું બધી ઉપર બહાર નીકળે એટલે પાછી બધી વળગે. એમાંય કથા શ્રવણ કરીએ ત્યાં સુધી થોડોક મજા આવે. સારી, બહુ સ્વામી તો બહુ સરસ વાતો કરી. ઓ સ્વામી, તમારો કંઠ આમ તમે કડી બોલો ને તો મજા આવી જાય. પણ એમાં આપણને શું ફાયદો થાય બાપ? એ તો ગળાની રંજ કુદરતી દેન છે. કોઈને કંઠ સારો હોય, કોઈનો પહાડી રાગ હોય, એથી અટકી જવાનું નથી. એમાં આવતા જે સદગુણો છે, ભગવાનના જે લીલા ચરિત્રો છે, એનું ચિંતન કરીએ, એનું મનન કરીએ તો ભગવાનમાં હેત થાય બાપ. અને આજ નહીં કરો તો કાલ એ કર્યા વગર છૂટકો નથી. કરવું જ પડશે. અને એક વાત નક્કી રાખજો, તમને કોદ ગમે એટલો છે એનો મહિમા કહેતા હોય એને મુબારક છે, પણ ભગવાનના સંબંધ સિવાય કારણ શરીરની વાસના નાશ પામતી નથી. ગમે એટલી સાધના કરો, ગમે એટલા તીર્થો કરો, ગમે એટલી તપશ્ચર્યા કરો, ગમે એટલી સેવા કરો, ગમે એટલા સદગુણો પ્રાપ્ત કરો, ગમે એટલું જ્ઞાન ભેળું કરો, પણ જ્યાં સુધી એને ભગવાનનો સંબંધ નથી ત્યાં સુધી એકેય સદગુણ કામ આવતો નથી. મોક્ષ માર્ગે આ લોકમાં કદાચ પ્રતિષ્ઠા થાય, થોડીક સદબુદ્ધિ ભગવાને આપી હોય, લોકેશન મળે, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવી હોય તો એમાં ભગવાનના સંબંધ સિવાય કોઈ સાધન કામ કરતું નથી. ગમે એટલા સાધનો હોય,
નિષ્કાળ સ્વામી લખ્યું, સાધન બિચારા શું કરે. અને આ આપણે ભાગ્યશાળી એટલા માટે છે કે આ સંપ્રદાય છે ને એ કૃપા સાધ્ય છે, સાધન સાધ્ય નથી. હો, આનો અર્થ એવો પણ નથી કે સાધન ન કરવા નગર જીવ પાછો નાસિક પાસ થઈ જાય, એને એવું નબળું હોય એ જ ગમે. સાધન કરે તો કૃપા થાય બાપ. કંઈક મોક્ષ માર્ગે પુરુષાર્થ કરે, કંઈક સાધન કરે તો કૃપા થાય. નકર તો જો લોલમ લોલ જતું હોય તો એનો કોઈ અર્થ નથી સરતો. તો ભગવાનના જે લીલા ચરિત્ર છે એનો જે સંબંધ છે એ અલૌકિક ને દિવ્ય છે. એનો કોઈ સ્મરણ કરે. આ વારંવાર એટલા માટે હું ઘાટું કરું છું, જો અંતઃકરણમાં પેસી જાય ને તો કામ થઈ જાય. હા, કામ થઈ જાય. આપણે કથા શ્રવણ કરવાનું અંગ તો ચોક્કસ પાડીએ છીએ, અને શ્રદ્ધા છે એટલા માટે તમે કથા શ્રવણ કરવા માટે આવો છો. નહીંતર ઘરે તમે સાંભળી શકો છો. હાલતા ચાલતા અત્યારે તો એ મીડિયાનો જમાનો છે, ગમે ત્યાં ગમે એ વસ્તુ તમે શ્રવણ કરી શકો. પણ જે ભક્ત હૃદય હોય, સમુદાય હોય, જે આ તીર્થ સ્થાન હોય, એમાં જે કથા શ્રવણ કરવું ને એનું ફળ એ અલૌકિક હોય છે. એ લાંબા સમય સુધી આપણને યાદ રહેતું હોય છે. એનું બીજ બળ હોય છે. આ જમીન તો બધી એક સરખી જ હોય, પણ ફળદ્રુપ જમીન હોય, બિયારણ એકને એક હોય, ખેડૂત એકને એક હોય, વાવેતર એકને એક જગ્યાએ કર્યું હોય, હવા પાણી બધું એક હોય, પણ જમીન જ્યાં ફળદ્રુપ હોય ને એમાં પાક મબલક આવે. હો, બી તો એનું જ હોય. એમ તીર્થ સ્થાન છે, આવા પવિત્ર સંતો ભક્તોની જ્યાં વિચરણ ભૂમિ છે, એવામાં જે કાંઈ સદકાર્ય કરીએ કે ભજન ભક્તિ કરીએ તો એનું અનંત ઘણું ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલા માટે નહીં તો હાલતા ચાલતા બધું સાંભળી શકાય છે. આજે તમે યુટ્યુબ ખોલો એટલે જેની કથા સાંભળવી હોય અને જેના વિશે સાંભળવું હોય એ તમને પ્રાપ્ત થાય. પણ જે મન સ્થિર થાય, શાંત થાય, વૃત્તિ ભગવાનમાં જોડાય, એ કરવાનું છે. હું વાત એ કરતો હતો કે જ્યાં સુધી ભગવાનની મૂર્તિ હૃદયમાં આવી નથી, ભગવાનનો સંબંધ થયો નથી, ત્યાં સુધી કારણ શરીરની વાસના બળતી નથી. અને જ્યાં સુધી કારણ શરીરની વાસના બળશે નહીં ત્યાં સુધી બ્રહ્મરૂપ થવાશે નહીં. અને બ્રહ્મરૂપ નહીં થવાય તો અક્ષરધામમાં જવાશે ને. આ બહુ હકીકત છે. કૃપાશય અપવાદરૂપ છે. કેવું કંઈ બધાએ હાથ મૂકી અને ધામમાં પહોંચી જાય અને બધાએ આશીર્વાદ આપી દે અને વયા જાય, એવું કંઈ માની લેવાની જરૂર છે નહીં. પછી પાછ જોગી સ્વામી જેવા હોય કે મોટા ગોપાણી સ્વામી જેવા, ગુણતાન સ્વામી જેવા હોય અને કોઈ ભક્તો પર રાજી થઈ જાય અને કે ભાઈ જા તને ભગવાન તેડી જાય, તો એ વાત અપવાદરૂપ છે. કેવું અપવાદરૂપ છે. એનો અર્થ એવો નથી કે બધાએ કહી દે અને બધાએ ધામમાં જતા રહીએ. એ બહુ અઘરું છે. અને પાછું એ પ્રકારની પાત્રતા હોવી જોઈએ. હવે શિવલાલ શેઠ તમે જુઓ, એની વખતનો 9 લખો શેઠ, આવડો મોટો હરિકૃષ્ણ મહારાજ ગઢડપુરમાં પધરાવ્યા, કેટલો મોટો ખર્ચો કર્યો, લાખો હરિભક્તો એને જમડવાનો ખર્ચો બધો. જુનાગઢમાં પધરાવ્યા, ભાવનગરમાં પધરાવ્યા. ના બધા ઉત્સવ પૂરા થયા પછી ગુણતન સામે મળવા આવ્યા ત્યારે સ્વામીએ શું કીધું ખબર? કે શિવલાલ, તને એમ થાય કે મેં એટલા ઉત્સવ કર્યા ને એટલો મોટો રાજીપો સત્સંગની સેવા કરી, પણ તારા અંતઃકરણ હું જોઉં છું તો તારે અડધો સત્સંગ રહ્યો છે. 6 મહિના સુધી મારી સાથે રે, સમાગમ કરી તો એ તારું હરખું થાય. અને આપણે તો એક થોડીક સેવા કરી હોય ને વડીલ સંતો હાર પહેરાવે ને ઓહો સ્વામી તો આપણી પીર બહુ રાજી, હવે આપણે કાંઈ કરવું બાકી? અરે બાપા, રાજીપો વસ્તુ એ છે કે ભગવાનથી સમીપ જવાય. રાજીપો એને કહેવાય કે ભગવાનથી નજીક થવાય. 5 માનસી પૂજા ન કરતા હોય તો થાય, ભગવાનનું ધ્યાન ન કરતા હોય તો થાય, 5 માળા ન કરતા હોય તો વિશેષ થાય. આ રાજીપાનું ફળ છે. રાજીફળનું એ ફળ નથી કે ભગવાન હવે સંભાળવા જ નહીં. તો એવા બ્રહ્મમાં ખોટું ન રહેવું. અરે બાપ, સ્વયં ભગવાને કોલ દીધા હોય ને, અને જો એનો અહંકાર આવ્યો હોય ને, અને એમાંથી જો કે મારે જેવો કોઈને એવું થઈ જાય ને, તો એની જમના તેડા આવ્યાના દાખલા છે.
હે? તો વિચાર કરો, જેના દ્વારા આપણે મોક્ષ સાધવો છે, જે આપણા મોક્ષના દાતા છે, એ સ્વયં એમ કે હવે તારે કાંઈ સાધન કરવા નહીં અને અંત સમયે હું તને તેડી જાય અને છતાંય એને જમ લઈ જવાના દાખલા આ સંપ્રદાયમાં છે. એ શું કારણથી? કારણ કે હવે તો આપણે બધું કર્યું, હવે આપણે કાંઈ કરવાનું બાકી છે નહીં. અહીંથી માણસ અટકી જાય છે અને કાંઈ એને એમ લાગે કે હું કરું છું એ જ સાચું, તો પણ માણસ સાધનામાંથી અટકી જાય છે. એ સજ્જન માણસ એ કહેવાય કે જ્યાં સારા સદગુણો દેખાય એમાંથી એક ગુણ ગ્રહણ કરે અને કાંઈ એનો ગુણ લે. કદાચ ગ્રહણ ના કરી શકીએ તો ગુણ તો લઈ શકાય ને કે ભાઈ એ ગુણ મારામાં નથી, એ આનામાં છે. અરે બાપ આટલું કરે ને તો આપણને આપણા ગુણનો અહંકાર ન આવે. નહીંતર એમ થાય કે હું કાંઈક છું. બે સદગુણો આપણામાં આવી જાય, બે માણસો આપણને માને પૂજે અને વખાણે અને કાંઈક ભગવાનને કરવો હોય, પાંદડું ફરે ને થોડુંક સત્કાર્ય આપણાથી થઈ જાય તો આપણને એમ લાગે કે હવે આપણી જેવો તો કોઈ નહીં. જો આવો અહંકાર આવે તો એ અહંકાર ભગવાનને બિલકુલ ગમતો નથી. હે, બિલકુલ ગમતો નથી. એટલે નિષ્કાળ સ્વામીની કડીને ગોખી રાખવી, ગોખીને રાખવાની, એને યાદ રાખવી, નજર સામે રાખવી કે આ બધા જે કંઈ સદગુણો છે ને એમાં મારું કાંઈ નથી, ઉછીનું લીધેલું છે. કેવું? એ મોટા સંતો, એકાંતિક ભક્તો અને મહારાજની કૃપાનું પરિણામ છે. બાકી મેં કર્યું છે કે મારાથી થયું છે, આવો જો અહંકાર આવ્યો તો એ ભગવાનને જરાય ગમતો નથી. એટલે તો નિષ્કાળ સ્વામી કહેતા કે પેરે ઘરેણા પરનામ મને માનવે મોટા એ કેમ, જ્યારે ઉતારી લેશે અંગથી ત્યારે રહીશ એમનો એમ. જે કંઈ સદગુણો છે આપણામાં, જે કાંઈ આવડત છે, જે કાંઈ ધન સંપત્તિ ભગવાને આપી છે, એ મોટા સંતો અને ભગવાનની કૃપાનું પરિણામ છે. આપણું કાંઈ નથી માગેલું છે બાપ. એને જેમ દેતા આવડે છે ને એમ લેતાય આવડે છે. વડોદરામાં ગોપાણી સામેલા મુંબળજીને આશીર્વાદ દીધા, પરિણામ શું આવ્યું? નાથ ભગતનો દ્રોહ કર્યો. વિચાર તો કરો તમે. ખાવા ફાફા પડતા હતા હો. સ્વામી આવે તો અઠવાડિયું પહેલાં આવીને મંદિર વાળતો, સાફસૂફ કરતો, સ્વામી કંઈક હોય તો કહેજો, હોય તો કહેજો. અને સ્વામી સેવા જોઈને રાજી થઈ ગયા. જ્યાં મંગળિયા તો સુખી થઈ જાય. અને દીવાન થયો, બગીઓ લઈને આવે ને સ્વામી મોકલે કે જા પેલા મંગળજી કેમ દેખાતા નથી? અને એમાં સભામાં આવ્યા ને ક્યાં સ્વામી હતા? ગોપાળાનંદ સ્વામી. કલ્પના તો કરો, ભગવાન જેવા સાધુ. એણે ખાલી એટલું કીધું, આય મંગળી આય. હા, આને હવા ભરાઈ ગઈ. એટલા બધા મારી સાથે માણસો, હું દીવાન, અને મને મંગળીઓ કીધો. હતો કોણ? એ જ હતો. ખબર, કૃપા ભૂલાઈ જાય માણસને. જો ભૂલાઈ જાય તો એ પૂરું વિધિ તો થયો ને ગયા, પણ એ પાછો વળી નાના સંતોને કહેતો ગયો. એ કે સ્વામીને કે વિવેક જેવું છે કોને? બોલો, નહીં ખબર હોય કોના દ્વારા હું અહીંયા ભેગું છું, પણ ભૂલી જવાય છે. હજી ભૂલપણો બહુ છે. અને આવી ભૂલ છે ને એને ભગવાન ક્યારેય માફ કરતા નથી. અમુક ભૂલ માફ થઈ જાય, અમુક અપરાધ છે ને એ ભગવાન ધારે તોય. ભગવાને ન્યા સુધી કીધું છે કે મારા ભક્તનો સ્વયં મારો હાથ દ્રોહ કરે ને તો ભગવાન કે મારા હાથને કાપી નાખું. બોલો, તો બીજાની તો ક્યાં વાત રહી? એ નથી છૂટાતું. એટલા માટે જ મહારાજે એક દંડવત વધારે કરતા. પૂછ્યું કે શા માટે કર્યો છે? તો કે 4 જણાનો મન કર્મ વચને કરીને દ્રોહ ન થાય, અપરાધ ન થાય, એટલા માટે. અને આપણને એમ લાગે કે આપણા જેવો કોઈ નહીં. ઘણીવાર વાતમાં આપણે કોઈનો અપરાધ કરી બેસતા હોઈએ છીએ. એટલા માટે આપણે સંપ્રદાયની સત્સંગ એવી રીત છે કે ક્યારે કોઈનું બુરું ન ઈચ્છવું.
અરે મહારાજે તો ત્યાં સુધી સંતોને તાવ્યા છે, કોઈ ટાઢણ કરે મારે તો એનું ભલું થાય એવો સંકલ્પ કરવો, પણ એનું ભૂંડું થાય એવો ક્યારેય સંકલ્પ કરવો નહીં. આયા ઓલો મંગળજી સ્વામી નાના સાધુને કહેતો ગયો કે સ્વામીને કંઈ વિવેક છે કે એટલી ભર સભામાં હું આવડું મોટું મારું પદ અને મને મંગળીઓ કીધો. તો ઓલા નાના સાધુએ વળી સ્વામીને વાત કરી, સ્વામી ઓલા મંગળભાઈને જરાક સારું લાગ્યું. શું થયું સ્વામી? કે સ્વામી તમે મંગળીઓ કીધું ને. સ્વામી કે આપણે હું એને મંગળીઓ થવું છે. એટલે પાછો બાજુના વાકમાં આવ્યો ને મંગળીઓ થઈ ગયો, પાછો ભિખારી થઈ ગયો હતો એ. પછી તો મળ્યા નથી. સ્વામીએ કીધું આવો મંગળભાઈ આવો. ઊંચું મોટું કરીએ કે જીવ ભૂલી જાય છે. આ તો આ લોકની વાત છે બાપ. ભગવાને આ મનુષ્ય તન આપ્યું છે, એ નાની કૃપા છે આપણી ઉપર. અને સર્વાંગે સારું રાખ્યું છે બાપ. તમે કલ્પના તો કરો, ઘણાય મોટી ઉંમરે અંધ થાય છે, ઘણાય અપંગ થાય છે. થોડા વર્ષો પહેલાંની એક હું તમને વાત કરું. અમે ઢોલરા હતા. એક પટેલનું છોકરો લગભગ 24 વર્ષની ઉંમરે છે, લગ્ન થઈ ગયેલા, નાના છોકરા હતા, એકલા એક બે. વાડીએથી ગાડું લઈને આવતો હોય છે, તે અચાનક કંઈક તેતર ઉડ્યા અને ગાડું બળદ ભડકા, અને એ તો મોજમાં આવતો હતો. કાંઈ ધીમે ધીમે ગાડું ચાલતું હોય અને બળદે ઠેકડો માર્યો અને આ સીધો પીળો હેઠો. તે કેળ ઉપર એનું વ્હીલ ફરી એવી રીતના પડ્યો. તે કેળથી નીચેનો ભાગ ખોટો થઈ ગયો. ડૉક્ટરે બહુ પ્રયત્ન કર્યા પણ કે હવે આમાં બીજું કાંઈ ફેરફાર થાય એવો નથી. તમે કલ્પના કરો એની જિંદગી કેવી હે. તો ભગવાનની આપણી ઉપર દયા નથી બાપ કે સર્વાંગે સારું રાખ્યું છે. અને કાંઈ એને થયું ને આપણે ન થાય એવું છે. આ ચોમાસા જેવો સમય, ધીમે ધીમે આપણે ચાલ્યા જતા હોય, ભજન કરતા હોય, જરાક પગથિયું લપસાઈ જાય તો મસ્કોડાઈ જાય તો મહિનાનો ખાટલો આવે. કેટલો? 1 મહિનો ખાટલો આવે ને. તમારા ધંધા ખોટી ન થાય, નોકરી ખોટી ન થાય. થાય ક્યાં જવું, કોને કહેવું? એમાં ફ્રેક્ચર થયું હોય અને પાટો એવો હોય તો એક તો શું ફાવે નહીં, ગમે નહીં, થોડી થોડી પીડા સહન કરવાની, ડૉક્ટર આવે અને પૈસા દેવાના. આ બધી રક્ષા આપણી ભગવાન કરતા હોય છે બાપ. આપણને ખબર હોતી નથી. એટલે ભગવાનનો પાડ ક્યારેય ભૂલવો નહીં હો. એ તો શરીરે સારું હોય ને ત્યારે એ બધું યાદ આવતું નથી. પણ થોડી ઘણી માંદગી કે ખાટલો આવે ને, એ મહારાજ થોડું ઘણું મને સારું કરી દે તો અખંડ તારું ભજન કરું. એ ભગવાન નહીં ઓળખતા હોય કે હું મારું ભજન કરવાનું છે. આવી ઘણી પ્રાર્થના કરતા હોય. મેં એક જગ્યાએ ગયા, બીમાર હતા, પથારી. સ્વામી મા બાપ કાંઈક દયા કરો ને. હું ભગત? એ સ્વામી થોડુંક હલાય તો શું છે, મંદિરે જવાય ને. શું કરાય? તો મેં વળી પૂછ્યું કે બાપા પહેલાં તમે કેટલા દિવસ મંદિરે? સ્વામી અઠવાડિયે તો જતો, અઠવાડિયામાં એકવાર તો મંદિરે જતો. બોલો, હવે એને મંદિરે જવું છે. જ્યારે ભગવાને આપણને સાનુકૂળતા આપી છે ત્યારે ભગવાન આપણને યાદ આવતા નથી. એટલે તો તુલસીદાસ એવું કહેતા કે સુખમાં ભજન કરે ને એને ક્યારેય દુઃખ આવે જ નહીં. પણ જીવ બોલકણો બહુ છે, ભૂલી જાય છે. ગરુડ પુરાણમાં એવું લખ્યું છે કે માના ગર્ભમાં હોય ને તે ભગવાનને પ્રાર્થના કરતો હોય, હે ભગવાન મને આમાંથી બહાર કાઢ, હું તને ક્યારેય ભૂલીશ નહીં. પણ માયાનો વાહ એવો લાગે, હું આ કરે કે હું આયા તું ન્યા. ભૂલાઈ જાય છે ઉપકાર. આપણે તો જો ભગવાનની કેવી કૃપા છે વિચાર તો કરો. બે હાથમાં લાડુ છે. આ સત્સંગનો એવો પ્રભાવ છે અને પ્રતાપ છે કે આપણામાં કાંઈ સદગુણો ન હોય, કાંઈ પુરુષાર્થ ન કરીએ, પણ બીજાના જો ગુણ લેતા શીખીને તો એના સદગુણો છે એ આપણામાં આવે. લે એ તમારા શ્રદ્ધાથી ભક્તિથી એના ગુણ લેવા પડે. ઉપર સલાહ નહીં હો, ઉપર સલાહ નહીં. અને તમે પ્રસંગો જુઓ, ગુણતાન સ્વામી ઠાકોર જમાડતા હોય, નાગર બ્રાહ્મણ આવે ને એટલું કહે કે આવડા મોટા સાધુ અને આવું લુખું જમે છે, એનો સ્વાદ જતો રહે. વિચાર તો કરો. એ ગુણ લેવાથી હવે કોઈ રીતે જીભડી જીતાય એમ નથી. અને ખાલી મોટા સંતોનો ખાલી ગુણ ગ્રહણ કરે તો એનો
રસા સ્વાદ જતો રહે બાપ. મોટા મોટા ઋષિ મુનિઓ હતા, જંગલમાં ગયા હતા, રાફડા થઈ ગયા હતા, યુગોના યુગો વીતાવ્યા હતા, છતાંય લપસી પીડાના દાખલા પુરાણોમાં લખાયેલા છે. અને સત્સંગનો દિવ્ય પ્રતાપ તો તમે જુઓ. ખાલી ગુણ લે તો એનો ગુણ સીધો આમાં આપણામાં આવે છે. એટલે મહારાજે વચનામૃતમાં પાને પાને લખ્યું છે કે બીજાનો ગુણ લેવો ને પોતાનો અવગુણ લેવો. બીજાનો ગુણ લેવો. જેને ગુણગ્રાહી દ્રષ્ટિ હોય ને એનું જીવન ઉર્ધ્વગામી બને ને બને. એ ક્યારેય કોઈનો અપરાધ ના કરી શકે. એટલું તો એનાથી એનો ફાયદો 100% થાય. જેને બીજાના ગુણ લેવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને, પણ એ ભગવાનની કૃપા હોય ને તો થાય. નહીંતર અમને ઘણા કહે ને, સ્વામી તમે એ ભગતને યાદ કરો છો પણ તમે એ તો એની ભેળા રહ્યો ને તો ખબર પડે. એની ભેળા રહ્યો તો ખબર પડે. ગુણ અવગુણ બધાયમાં હોય જ છે બાપ. પણ એમાંથી ગ્રહણ શું કરવું એ આપણી ઉપર છે. કોઈ સદગુણથી બધું 100% કોઈમાં બધા સદગુણ ન હોય અને કોઈમાં બધા અવગુણ પણ ન હોય. એકાદો ગુણ સદગુણ તો ભગવાને મૂક્યો જ આપ્યો જ હોય. પછી ગોતતા આવડે, લેતા આવડે. અરે લેતાય કદાચ ન આવડે તો આપણે ખાલી હાથ જોડતા તો આવડે કે નહીં. એ આ ભગવાન સ્વામિનારાયણનું આશ્રિત છે, એના મુખમાં ભગવાન સ્વામિનારાયણનું નામ છે. બસ એ અહીં ભગવાનના સાધુના દર્શન કરે છે, એનું બીજ બળ થાય. એક જન્મે નહીં તો બીજા જન્મે અવશ્ય ભગવાનનો ભગત થશે ને થશે. દાદા ખાચરના દરબારમાં એક માજીએ ચોરી કરી. મહારાજ હયાત હો, અને માજી પકડાઈ ગયા. દાદા તો કે હા આને ચોરી કરી છે, તારી તલવાર ક્યાં? અરે મહારાજ તલવાર લઈને એનું માથું ઉડાડી દે. દાદા ખાચર તો આજ્ઞા કઈ શિષ્ય તલવાર લઈને માજી પાસે ગયા. માજી ધ્રુજે કે હમણાં બાપુ મારી નાખશે. તલવારી આમ ખેંચીને ઊંચો હાથ કર્યો ડોશીમાં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દાદા ખાચર તલવાર અધર રાખી દીધી. મહારાજ કે દાદા કહું છું ને માર. અરે મહારાજ જેના મુખમાં જેના જીભે તમારું નામ હોય એની ઉપર મારો હાથ કેમ ઉપડે? અરે મહારાજ કે એને ચોરી કરી છે. મહારાજ ભલે ચોરી કરી હોય પણ મુખમાં તમારું નામ છે મહારાજ. એને મહિમા કહેવાય બાપ. ગમે એટલા અવગુણ હોય, અભાવ, ગમે એવા સ્વભાવ હોય, પણ ભગવાન સ્વામિનારાયણનું નામ મુખમાં હોય, તિલક ચાંદલો કર્યો હોય, હું તમને સાધુ દાવે કહું છું, ભાવથી હાથ જોડીને વંદન કરશો. એમાં આપણું કામ થઈ જાય, આપણું કાંઈ બગડશે નહીં. આપણું કાંઈ ઓછું નહીં થાય. નિર્માનીપણાની ટેવ આવશે, ભગવાનનો રાજીપો વિશેષ પ્રાપ્ત થશે. નહીંતર અમુક સ્વભાવ એવા હોય ને, કોઈને નમવું નહીં, કોઈને હાથ જોડવા નહીં, એનું હૃદય કોળું ધાકર જેવું રહે. આખો દી ભલે માળા લઈને બેહે, આખો દી વચનામૃતના પાઠ કરે રાખો ને, ભક્ત ચિંતામણીને હો પાઠ કરી નાખો ને, પણ જો કોઈ ભગતનો કે સાધુનો ગુણ ન હોય તો એમાં ક્યારેય ભક્તિ ખેતી થતી નથી. ભક્ત હૃદય તો ભાઈ પીગળી જાય માખણની જેમ. એ ભગત જોવે, ભગવાનના કંઈક સદગુણોને જોવે તો અહો થાય, ઓહો મને આજ ભગવાનનો ભગત મળી ગયો, આજ ભગવાનના ભગતના મને દર્શન થઈ ગયા. એને અહો અહો થાય, એને આનંદ આવે, એનું વયું હરખાય. નગર એમ થાય કે હવે આ અત્યારમાં ક્યાં ભટકાણું. એ શું કરવા? આપણા સ્વભાવ સાથે મેચ ન થતો હોય ને એટલા માટે. ઘણીવાર નાની મોટી ઈર્ષા રહેતી હોય છે. એકને સાધુ વખાણે, એકને ન વખાણે, એકનું રાખે, એકનું ન રાખે. એ બધાય આ લોકના ભાવ છે. પણ આપણે દિવ્યતા રાખે કે ભગવાનનો ભગત છે, એની ઉપર સંતો રાજી છે. જો એમ રાજી થતા આવડે ને તો કામ થઈ જાય. આ સત્સંગમાંથી આપણે આ શીખવાનું છે. આનું થોડુંક મનન કરવાનું છે, આનું થોડુંક ચિંતન કરવાનું. લીલાચરિત્રો યાદ કરવાના જ છે, પણ કોઈનો ભાવ કે અવગુણ ન આવે. આપણો રસ્તો છે ને, અમને સંતો કહેતા, આપણે છે ને પ્લેનની મુસાફરી છે. કેવી? અને જે ભગવાન નથી એને સાયકલની મુસાફરી છે. કે કદાચ એ પડી જાય ને તો થોડુંક સોલાય, ગોઠણ ઊભો થઈ જાય, આવ જાય નહીં.
અને આમાં તો ભગવાનના ભક્તો ને ભગવાનના સંતો વચ્ચે રહેવાનું. મુસાફરી છે દિવ્ય, ઝડપી પુગાડે, આરામદાયક. પણ જો એક્સિડન્ટ થયું તો અસ્થિ વિસર્જન કરવાનું જરૂર નહીં. સાવધાની માગેલી એવું છે. સરળતાથી અક્ષરધામમાં પૂગી જવાય ભક્ત સમુદાયમાં, સંત સમુદાયમાં. પણ જો ભાવ કે અવગુણ આવ્યા તો એકવાર પડ્યો પછી પાછો ઊભો થવાનો વેત રહેતો નથી. એટલે બહુ સાવધાનીથી સત્સંગ કરીએ, બધાનું સદગુણ લેતા શીખીએ, ને બસ હાલતા ચાલતા ખાતા પીતા મહારાજ સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણનું ભજન કરીએ. અને જો અનુકૂળતા હોય તો 5-7 મિનિટ કે 10 મિનિટ ધ્યાનનું અંગ પાડીએ. શ્રીજી મહારાજ લોજમાં આવ્યા ને એટલે બધા સંતોને યોગની ક્રિયાઓ શીખડાવતા હતા. કારણ કે મહારાજ મીઠી મીઠી વાતો કરતા કે હું ગોપાળ યોગીને મળ્યો તો એની પાસે અષ્ટાંગ યોગ શીખો. બધા સંતો તો જિજ્ઞાસુ હતા. તો બ્રહ્મચારી મહારાજ અમને શીખડાવો ને. તો મહારાજ ત્યાં લોજમાં વડલો છે, વાડી છે, ત્યાં બધાને યોગા અભ્યાસ કરાવતા, તો યોગા શીખડાવતા. તો એકવાર મુક્તાનંદ સ્વામીને ધ્યાન કરતા. મુક્તાનંદ સ્વામીને ધ્યાનનું આમ તો કે મહારાજ કે સ્વામી તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો અને તમારા મનની વૃત્તિ સાથે મારા મનની વૃત્તિ હું જોડી દઉં. મુક્તાનંદ સ્વામી 1 કલાક ધ્યાન કર્યું. એટલે પાછા મહારાજ કહે સ્વામી ધ્યાન કરતાં કરતાં જમે તે ચિંતવન કર્યું, તમે જે સંકલ્પ કરાય હું કહું કે તમે કહો છો? મુક્તાનંદ સ્વામી 1 કલાક ધ્યાન મેં કર્યું અને મેં જે ગાઢ સંકલ્પ કર્યા એ આ વર્ણી કે હા તો મહારાજ કહો ને. અને જે સંકલ્પ મુક્તાનંદ સ્વામી કર્યા હતા, જે રામાનંદ સ્વામીની માનસીમાં સેવા કરી હતી, એ બધું મહારાજે કીધું. ત્યારે મુક્તાનંદ સ્વામીને એમ થયું આ તો રામાનંદ સ્વામી જેવા અંતર્યામી છે. એ તો પ્રથમ વખતની વાત છે. હજી બહુ ઝાઝા દિવસો થયા પણ નથી. અને મહારાજ બધાને મનના સંકલ્પ કહેવા માંડ્યા, બધાને ધ્યાનની રીતે શીખડાવવા માંડ્યા. અને બધાએ સંતો ધ્યાનના અંગવાળા હતા. અને મહારાજને ધ્યાન ખૂબ ગમતું. તમે લીલા ચરિત્ર જોઈજો, વર્ણિવેશ વન વિચરણ જોઈજો. મહારાજ એકાગ્ર દ્રષ્ટિ રાખી અને ચાલતા, નાસિકા દ્રષ્ટિઓ ક્યાંય આડા હોળું ક્યારેય જોતા નહીં, વૃત્તિ બીજે ક્યાંય જવા દેતા નહીં. તમે જ્યાં એનું ચિત્ર જોઈશો ધ્યાનમગ્ન અવસ્થામાં જ બેઠા છે મહારાજ. સ્વસ્વરૂપનું ધ્યાન કરતા છે જ્યારે જુઓ ત્યારે. પહેલાં આપણે જૂના સંતો ભક્તો હતા ને એ ધ્યાનના અંગવાળા હતા. ગુરુદેવ શાસ્ત્રીમાં જ એક વાત કરતા કે તરવડામાં બાલમુદા સ્વામીનું મંડળ આવ્યું. હવે અમે તો નાના નાના હાવ 5, 7, 8, 9 વર્ષની ઉંમર હોય. તો સ્વામીએ આગલેથી ધ્યાનની વાત કરી સભામાં. તો સવારે અમે સેવા કરવા કે બધે છોકરા આવ્યા તો મેં સ્વામી પાસે ગયો, સ્વામી મને ધ્યાન શીખડાવો ને. હવે 8-9 વર્ષનું છોકરું, પણ હવે વાત ગમી ગઈ છે ધ્યાનની. એ કે સ્વામી મને ધ્યાન શીખડાવવાનું. તો કે સ્વામીએ મને સિંહાસન આગળ બેસાડ્યો અને ઓલા ટાચકા હોય ને, ટાચકા ઝુમર અને ટાચકા હોય. એ કે છોકરા જો ઓલા ઝુમર દેખાય છે? તો કે હા સ્વામી. એના ઓલા ગોળ ગોળ ટાચકા દેખાય છે? તો કે હા સ્વામી. એ જોઈ રાખ અને થોડીક વાર મન સ્થિર કરાવી પછી ગયો સિંહાસનમાં મહારાજ દેખાય છે? તો કે હા. એનું મુખારવે? તો કે હા. એમ બાલ મૃદ સ્વામી ધ્યાન કરાવતા. નાના છોકરાને 8-9 વર્ષના છોકરાઓને. તો ધ્યાનના બધા અંગવાળા હતા. આપણે ધીમે ધીમે સત્સંગમાં ગૌણતા આવી ગઈ. અમુક વસ્તુ તમે જોઈને તો આવું નીકળી ગઈ એમ કહ્યું તો હાલે. હવે તો કોઈ સાધુ એવા પૂછતા નથી તું ભાઈ 5 વખત માનસી પૂજા કરીશો કે નહીં. શાસ્ત્રીમાં કહેતા હાલો માલાને વખાણે ને માલો આલાને વખાણે. ખરેખર સાધુ તો એને કહેવો જોઈએ કે સાધક હોય એની સાવધાન કરે એને સજાગ રાખે, એને સાધુ કહેવાય. અને હેત એવા સાધુ સાથે કરવું જોઈએ કે આપણને ભગવાન તરફ દોરી જાય. આ તો આ લોકમાં ધબા મારે એની સાથે મજા, આને મજા ઓલાને મજા. આને કંઈ નાવાની સો નહીં ને આને કંઈ નાવાની સો નહીં. આય ભાઈ હું ભાઈ તેવી તુંય થા. કોઈ પૂછવાવાળો નહીં બોલો, અને પૂછાય પણ નહીં. હવે અમે પૂછ્યું, હું પૂછ્યું ખબર ધંધા પાણી કેમ હાલે? સત્સંગ કેવો છે? હા એટલું એમ પૂછે પૂજા કરો છો ને તો આવતો બંધ થઈ જાય. હું કરું હાલું બોલો? એ કે સામે તો આ જ પાનું અમે ક્યાં ટાઈમ છે, પહેલાં ઘણી કરી. મોટા સંતો હતા ને, અને આ બધું આત્મીયતા હોય ને સાધુ સાથે તો એને ટકોર કરવાનું મન થાય. નકર તો એમ થાય હવે આને થોડુંક વધારે કહીશું તો કાલે આવતો બંધ થઈ જાય.
તો જીવ ન જાય પાછો. એના કરતાં આવે છે ને બીજબળ થાય એમ સાધુ પછી પાછી વૃત્તિ વાળી દે. નકર જૂના સંતો બધાય, તમે આ દેવદાસ ભગતને આપણે વાત કરીશ, 10 વાગ્યા સુધી સત્સંગ કરે, રાતે 2 વાગ્યા સુધી પાછું સમાગમ કરે. એ ખબ કેવાય છે. હા તો આગળ ઘડિયાળના કાંટાનું જોવાનું, સામે અડધી કલાક પૂરી થાય તો બહુ સારું, કાલ પાછું આવવાનું જ છે ને આપણે. એ શ્રદ્ધા, આ તો જનરલ વાત કરું છું, શ્રદ્ધા વગેરે અવાતું નથી. શ્રદ્ધા છે, ભગવાનમાં કંઈ હેત છે, આપણને ભગવાનની ભક્તિ કંઈક ગમે છે એટલા માટે તો કથા શ્રવણ કરીએ છીએ. નકર આ જગતમાં ક્યાં જીવનો પાર છે બાપા? આખું બ્રહ્માંડ જીવથી જ ભેરું છે. કેટલા ભગવાનનું ભજન કરે છે, કેટલા સત્સંગમાં આવે છે, કેટલા સત્સંગ કરતા છે. શ્રદ્ધાને ભાવના છે એટલે તો કરીએ છીએ ને આ બધું થાય છે. આ ચાતુર્માસના દિવસો ચાલે છે, ઘણા ભક્તો આમાં, ઘણા એકટાણા નિમ લીધા છે, ઘણા ધાણા પાણા કરતા છે, ઘણા ચાંદ્રાની ભક્તો કરે છે. એ ભગવાનની પ્રસન્નતા માટે જ કરે છે. ખાવા પીવાની ક્યાં તાણ છે? અત્યારે બધે ભગવાન સાનુકૂળતા કરી દીધી છે, છતાં એ કાંઈક કરે છે તો એને કાંઈક મનાણું છે, ભગવાનમાં માલ મનાણો છે ત્યારે થાય છે ને બધું. આ સંતો ભક્તો ચાલતા જતા હોય તો અત્યારે વાહનની વ્યવસ્થા નથી, ગાડીઓ નથી, શું કરવા ચાલતા જવું પડે બાપા? પણ ભગવાનને રાજી કરવા માટે એને શ્રદ્ધા એમાં છે, કાંઈ ચાલવું હેલી વાત નથી. હો, એ ભલે ને વાતો થાય મોટી મોટી, પણ એ તો ચાલતા હોય એને ખ્યાલ આવે. પગમાં ફરફોલા પડી જાય, ખાવા પીવાના એમાં 2 કિલોમીટર ક્યાંક મળે ન મળે, ઘણીવાર ઉતારો દૂર મળે, ક્યાંક નાવા ધોવાની વ્યવસ્થા સગવડતા. નકર અત્યારે ભગવાને બધાને સુખિયા કર્યા છે. તારે તો ગાડી લઈને ન જઈ આવે, અને એમ ન વિચારે કે હાલો ને હાલવા કરતાં 5 દિન હરીને આપણે ભજન કરીશું. એ ખોટું નથી, પણ આની શ્રદ્ધાને બાપ લાખ લાખ વંદન કરવા આપણે. સગવડતા છે એનો અર્થ એવું નથી કે સાધન ન કરવા. આ એક પ્રકારનું તપ છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, કોઈ ચાલતો ભગવાનને દર્શને જતો હોય ને તો ડગલે ડગલે યશોમેરી અગ્નિનું ફળ થાય. અરે એના કોઈ દર્શન કરે ને એ પાવન થઈ જાય છે, એવું લખ્યું છે. એના પુણ્ય તો કોઈ પાર જ નથી. પણ એનું કોઈ દર્શન કરે ને તો એટલે તો તમે જો મોટા મોટા શેઠિયાઓ છે ને, આવા જ્યાં સંઘ ચાલતા જતા હોય ને એને જમાડવા આવતા, એને રસોઈ દેવા આવતા. અમે રાજસ્થાનમાં નીકળ્યા અને આ બધા ભૂદેવ હોય ને ત્યાં, રાજસ્થાની ભૂદેવ, એક બાપાની વાડી હતી, તે સવારે વાડી અમને સ્નાન કરવા લઈ ગયા. અને બિચારો સવારમાં 4 વાગ્યાનો એ શિયાળાનો સમય, અને ડોલથી ચીચી શીશીને સંતોને નવડાવે. 2 કેરા એને ખાલી શાકભાજીના વાવેલા, તેમાં ટમેટા થોડાક અને મરચાં. એટલે સ્વામી આ થોડાક લેતા જાઓ ને, અમારું થોડુંક ઉપયોગમાં આવે. કેવી ભાવના આવી! હવે નાના માણસ 10-12 વીઘા જમીન હોય અને છતાં એની ભાવના તમે જુઓ, આનું કામ થઈ જાય. તે અમારી સાથે ઓલા બીજા હરિભક્તો નાના વિદ્યાર્થી 1-2 સેવામાં હતા, ચાલતા હતા. એ બાપા એના માટે ગોળ લઈ આવ્યા. એ કે છોકરાઓ આ ગોળ ખાઈશો ને તમને પગમાં તાકાત આવશે, શક્તિ આવશે. એની ભાવના તમે જુઓ. એ ગરીબ છે પણ દિલ કેવું તમે જુઓ. આવી ક્રિયા જોઈ અને સાધુને એમ કહેવું ન પડે કે આની ઉપર રાજી પોત. અરે શ્રીજી મહારાજ સ્વયં રાજી થતા હોય. એની ભાવના નકર આંખની ઓળખાણ નથી બાપ, પણ એને એમ છે કે આ તમે જાત્રા કરવા નીકળ્યા છો અને પાછા ચાલતા નીકળ્યા છો. અમે તો જઈ શકતા નથી અને તમે જાઓ છો અમારા વતી ભગવાનનું દર્શન કરજો. આવી એને ભાવના, બસ આવી ભાવના પ્રગટે ને તો એ કામ થઈ જાય. તો એ કામ થઈ જાય. બસ આપણે હાલતા ચાલતા ખાતા પીતા ભગવત સ્મરણ કરીએ. આવતીકાલે જ્ઞાન સત્રની શરૂઆત થાય છે. બને તો 7:30-8 વાગે ધૂનની શરૂઆત થશે. જો અનુકૂળતા હોય 9 કલાકની ધૂન છે તો બને તો લાભ લેવો. 5 દિવસ છે, સમય કોઈને મળતો નથી પણ સમય કાઢવો પડે. 5 દિવસ સરસ બધી કથા વાર્તા ચાલતી છે. યુવાન સંતો અલગ અલગ વિષયો પર વ્યાખ્યાનો આપતા હોય છે. આપણે કથાનું શ્રવણ વર્ષમાં 1 વાર આવે. ગુરુદેવ શાસ્ત્રી મહારાજનો પ્રસાદીનો જ્ઞાન સત્ર, રાજકોટ ગુરુકુલ સ્વામીએ બ્રહ્મસત્રની શરૂઆત કરી. એ બ્રહ્મસત્ર તો બ્રહ્મભીનું વાતાવરણ હોય. હું હજી નવો સાધુ થયો તો પહેલું જ વર્ષ હતું અને પૂજ્યપાદ દેવસ્વામી, મોટા દેવસ્વામી કે તમારે 20 મિનિટ કથા કરવાની છે. અને એ જે મને અઠવાડિયો પરસ્યો વળ્યો છે, ભંડારમાં જાય તો હું જેમાંથી બાણ નો રે બોલો.
ગોઠલી વળીને રાખતી ગોખો. હવે નવા આવવાને બોલવાનું કેટલું? 20 મિનિટ. પણ મોટા મોટા સાધુ બધાય જોગી સ્વામી બેઠા હોય, પછી માધુરી સ્વામી, મોટા દેવ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, કોઠા સ્વામી, અને એમાં 20 મિનિટ પહેલું જ વર્ષ સાધુ થયું એને. અને હજી મને યાદ છે, એ રાઘવાનંદ સ્વામીનું મેં ચરિત્ર કીધું હતું, એ હજી જિંદગીમાં ભૂલે એટલું ગોખ્યું હતું. બોલો આમ રાઘવાનંદ સ્વામી જ્યારે આમ આવીને ઊભા થયા ને એટલું મનન કર્યું હતું. એક હજી મને કડી યાદ છે, એક સત્સંગી ગોલેડું ગામ, ભજે સ્વામી નારાયણ નામ, ભીમ વશરામ રાઘવ રાણો, ચારે ભક્ત પ્રભુના પ્રમાણો. 37 વર્ષ ત્યાં. કેટલા? કેવું ગોખ્યું શીખ્યો હે, કેવું મનન કર્યું શીખ્યો. રાઘવાનંદ સ્વામી નજર અમે દેખાય. બોલ. અને ભવ્ય જીવનો રાઘવાનંદ સ્વામી અતિ સમર્થ છે. સાધુ રાઘવાનંદ સ્વામી. ગોલીડા કોક રાજકોટ બાજુ જાઓ તો નાનું એવું ગામડું ગામ છે, પણ મહારાજે બોલ દીધો કે જાઓ તમારા ગામમાં કોઈને જમનું તેડું નહીં આવે. અને એકવાર એક માજીને જમ લેવા આવ્યા, અને ચારેય ભાઈઓ ભીમ વિશ્રામ રાઘવ ને રાણો હાથમાં લાકડીયું. એમ કહેવાય છે કે જમની વાહે જ્યાં દાંત પાડી નાખ્યો. આ ઘટી ગયેલી ઘટના એ દાંત પૂજ્ય પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામીએ પણ જોયેલો. એના નળિયાવાળા મકાન હતા, લેવામાં રાખેલો, પણ હવે જૂનું જમવાનું કંઈક ખડ ભરેલું ને મકાન હળગ્યું, એમાં દાંત હળગી ગયો. સ્વામી કે ફૂટ એકનો દાંત હતો. કોનો? એમ આ વાત મનાય એવું છે, પણ ઘટી ગયેલી ઘટનાઓ છે બાપ. નિષ્કોળ સ્વામી કંડાણી છે ને પરંપરાથી સાંભળે આવી છે. આપણે ગોલું નાનું એવું મંદિર પૂજ્ય શ્રી સ્વામી બનાવ્યું છે. ગામમાં બહુ સત્સંગ નથી, 1-2 ઘર છે અત્યારે, પણ એ વખતે તો એ રાણાભાઈએ લગભગ સત્સંગ કરાવીને 18 ગામને સત્સંગી કરેલું. અને એ જ્યારે ધામમાં ગયા ને ત્યારે આખા ગામમાં જાહેરાત કરી, હાલો જેને અક્ષરધામમાં આવે હું લઈ જાઉં. આવી જાહેરાત કરી. બોલો. એનો ભત્રીજો હારે ગયો અને 13માના દિવસે એના માજીને લઈ ગયા. ગામ જોવે એમ લઈ ગયા. હો, આ કેવી વાતો છે, રૂવાડા બેઠા થઈ જાય બાપ. આવા મહારાજ આપણને મળ્યા છે, આપણે એના આશ્રિત છીએ. હે, મહારાજે વરદાન એક આપીને આપણે અભરે ભરી દીધા છો. એટલે હિંમત આપી છે મહારાજ કે મારા જનને અંત સમય જરૂર મારે આવું. આ એક વાત કરીને મહારાજે હરિભક્તોને આમ કેવી ભક્તિનો એક આખો સમુદ્ર રેલાવી દીધો છે, કેપ ચડાવી દીધો કે અંત સમય મારો વાલો એને તેડવા આવે છે. આ નાની વાત છે? કેવી મોટી વિરાસત આપણને પ્રાપ્ત થઈ છે. બસ એને યાદ કરી હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એનું સ્મરણ કરીએ. અને 20 તારીખે સવારમાં પાછું આવવાનું નિયમ ભૂલાય ન જાય બાપો. ખબર છે ને, કથા આપણી પાસે ચાલુ રહેવાની છે. નકર હું 7 દિવસ થઈએ વહી જાય ને પછી આળસ આવી જાય અને ભૂલાઈ જાય. ભૂલો એવા તો નથી, તમે વર્ષોથી તમારું અંગ છે એટલે, પણ છતાંય પૂરો પ્રયત્ન કરવાનો. પણ ચાતુર્માસના દિવસો છે, ફરીને યાદી આપું. જેટલું ભગવત સ્મરણ થાય એટલું ભજન કરી લેવું, ટેવ પાડી દેવી. સૂતી વખતે કાંઈ સંભાળવું નથી, હું દુનિયામાં આવ્યો જ નથી એમ માની અને મહારાજની મૂર્તિને આપણે બે રાતે તમે ગમે એટલે આમ તે ગાઢ સંકલ્પ કરજો કે કામ થવાનું નથી. એ મને મનાવવાની વાતું છે કે સવારે આમ કરશું આમ કરશું, બધુંય ભૂલી મૂકી દેવાનું. હે સ્વામિનારાયણ, સવારે ઉઠી તે નવેસરથી ચાલુ કરવાનું. આવી ટેવ પડશે ને કામ થઈ જાય. હો, કામ થઈ જાય. કારણ કે આ એક દી તો ભૂલવું જ પડશે. આપણે શું થાય છે, રોજ ઘાટું કરતા જાય. કેવું કરતા જાય? ઘાટું. કાલે કરવાનું કામ રાતે શરૂ થાય કે સવારે આમથી આમ એટલા વાગે આમ જવું છે, બધુંય મૂકી દેવાનું, છોડતા શીખી જવું. અચાનક જવું પડે ને તો મારા ત્યાર છું. આ એમ વાત તો એ ન થયું પશુ ખાલી છોડતા શીખાવ હોય તો થાય. હે, રાતે એટલું કરવાનું. શું એટલે જે સ્વામિનારાયણ મહારાજને હું શિવલાલભાઈને યાદ કરવા. કોને? જેમ એ પૂજા કરતા ને જેમ આપણે પૂજાનો પ્રયત્ન કરવાનો કે આપણે બધું ભૂલી અને પૂજા કરવી છે. હા, સાંભળવાની મજા આવે છે ને? પ્રેક્ટિકલ તો કરજો ક્યારે. બહુ પણ એવું છે, કરે તો થાય, ન થાય એવું કાંઈ નથી. હો, અશક્ય નથી. મન ધારે કે ભાઈ હવે આપણે બધું નિવૃત્તિ લઈ લેજો ને ભજન સિવાય કાંઈ કરવું નથી તો થાય ને. આજે ઘણા ભક્તો એ કરી રહ્યા છે બાપ. આ સત્સંગ કાંઈ વાંધ્યો નથી. કરે છે ભક્તો એવા.
તો આપણે પણ એવું કરવું. સહજાનંદ સ્વામી મહારાજને જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.